गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હરિઓમ. ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર 3 ભારતમાં રાષ્ટ્રવાદ. પ્રસ્તાવના. રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મકતા અને ગૌરવની ભાવના. જરૂર પડે પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન, મન અને ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવના. ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ખાસ કરીને ઈસવીસન 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ વિકાસ પામ્યા. આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ યુરોપમાં જોવા મળે છે. નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળો યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્વની ભૂમિકા ભજવેલી. ભારતમાં બ્રિટિશ શાસન હતું. બ્રિટિશરોના સંપર્કને પરિણામે ભારતીયોના રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દ્રષ્ટિકોણમાં ફેરફારો થયા. કે ત્યારે કોનું આપણું શાસન હતું? તો કે બ્રિટિશો આપણા પર શાસન કરતા હતા. અને એ જ સમયે આપણે આ બધામાં રાજકીય, આર્થિક અને સામાજિક દ્રષ્ટિકોણમાં ફેરફાર થયો. ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો ઊભા થયા. આપણા દેશમાં આપણું રાજ્ય એટલે કે સ્વરાજ જોઈએ છે. કે ત્યારે બધાએ શું કીધું? રાષ્ટ્રવાદ ઘડનારા પરિબળો ઊભા થયા. બધાએ શું કીધું? કે અમારું રાજ્ય છે, અમારે જ સ્વરાજ જોઈએ છે, અમે પોતે એના પર રાજ કરતા હોવા જોઈએ, બીજા લોકો નહીં. આ વિચાર દેશના શિક્ષિત અને બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતો ગયો. દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ. કે દેશવાસીઓએ શું કર્યું? કે રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ લોકોનામાં. આવી રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનાર પરિબળોનો આપણે અભ્યાસ કરીશું. કે કયા કયા પરિબળો હતા તે જેથી એ લોકોને એવું થયું કે આપણા પર જ્યારે બ્રિટિશરો રાજ કરે છે, અંગ્રેજો રાજ કરે છે, આપણે ક્યારે કરીશું? આપણો દેશ છે તો રાજ પણ કોનું હોવું જોઈએ? આપણું જોઈએ. તો કયા કયા પરિબળોને લીધે આ વિચાર આવ્યો, ઉદ્ભવ થયો, એના વિશેની ચર્ચા કરવાની છે આપણે. સૌ પ્રથમ છે રાજકીય. અંગ્રેજોના શાસન પહેલા આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો. ભારત નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલું હતું, કેમ કે ત્યારે રાજાઓ શાસન કરતા હતા. અંગ્રેજોએ ભારતના ઘણા રાજવીઓને હરાવીને મોટા ભાગના ભારત પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ સ્થાપી દીધો. અંગ્રેજોના તાબા હેઠળ એક સરખું વહીવટી તંત્ર અમલમાં આવ્યું. અંગ્રેજ શાસનનો અનુભવ એકંદરે સારો નહોતો. આ અને આવા અનેક કારણોસર અંગ્રેજ શાસન સામેનો વિરોધ ઊભો થયો. ધીરે ધીરે આ વિરોધ પ્રબળ બનતો ગયો. પછી છે આર્થિક પરિબળ. અંગ્રેજોની આર્થિક નીતિ ભારતને પાયમાલ કર્યું. વસ્તુ બધી મોંઘી વેચતા હતા એ લોકો. અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાં ઉત્પાદિત કરેલો તૈયાર માલ ભારતના બજારોમાં અહીંથી કાચો માલ લઈ જાય, એના દેશમાં જઈને બનાવે, પાછો તૈયાર માલ વેચવા ક્યાં આવે? ભારતમાં જ. અને મોંઘો વેચે એટલે આપણે કેવા થઈ જઈએ? પાયમાલ બની જઈએ ને. ઇંગ્લેન્ડથી ભારત આવતા તૈયાર માલ પર ન જેવી જકાત લેવાતી હતી. જ્યારે હિન્દમાં ઉત્પન્ન થયેલ તૈયાર માલ ઉપર વધુ જકાત લેતા. પરિણામે ભારતમાં ઉત્પન્ન થયેલો માલ મોંઘો પડતો અને જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પન્ન થયેલો માલ ભારતમાં સસ્તો વેચી શકાતો. એવું થતું, કેમ કે એ લોકો જકાત કેવી લેતા? વધારે. અને એ લોકોની જકાત કેવી લેતા? ઓછી. આ હરીફાઈમાં ભારતના હસ્તઉદ્યોગ અને ઉદ્યોગ ધંધા ટકાવી શક્યા નહીં.
પરિણામે કારીગર વર્ગ બેકાર બન્યો. કારીગર કેવા બન્યા? બેકાર. ભારતના ભોગે ઇંગ્લેન્ડે સમૃદ્ધ બનવાની અંગ્રેજ નીતિ સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ વધી. કે ભારતના ભોગે ઇંગ્લેન્ડ સમૃદ્ધ બની ગયો અને અંગ્રેજ નીતિની સામે પ્રજા રાષ્ટ્રીય જાગૃતિ વધી ગઈ. પછી છે નંબર 3, વાહન અને સંદેશા વ્યવહાર. ભારતમાં રેલવે, તાર, ટપાલ, જમીન તથા જળ વ્યવહારના માર્ગો લશ્કરી, આર્થિક તથા રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા હતા. કે લોકોએ વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર તો કે ઘણી રીતે વિકસાવ્યો હતો. રેલવે, તાર, ટપાલ, જમીન, જળમાર્ગો. છતાંય તેનાથી દેશના લોકોને લાભ થયો. આ સાધનોના ઝડપી વિકાસથી દેશના માનવી એકબીજાની નજીક આવ્યા. કારીગર તથા વેપારી વર્ગ ધંધાર્થે એકબીજાના પ્રદેશમાં જવા લાગ્યા. ખબર પડવા મળી, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર વધી ગયો. તેમની વચ્ચે વિચારોની આપ-લે વધી. તેમના સંપર્કો વધવાથી જ્ઞાતિ, કોમ, પ્રદેશના ભેદભાવો ઓછા થતા ગયા. પહેલાં એ લોકો કશે જતા નહીં, વાહન વ્યવહાર નહોતો, સંદેશા વ્યવહાર, એકબીજાને મળવાનું થતું નહીં, એટલે ખબર પડતી નહીં, બીજું નોલેજ આવતું નહીં. પણ જ્યારથી આ વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર થયો તો લોકોને બધી ખબર પડવા લાગી, લોકોના સંપર્કમાં આવ્યા, વિચારોની આપ-લે થઈ. જ્ઞાતિ, કોમવાદ, પ્રદેશ એ બધાના ભેદભાવ છે એ બધા ઓછા થતા ગયા. રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો તથા યોજનાઓ પ્રજાના તમામ વર્ગોમાં ફેલાવી શક્યા. પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ. ખાલી પ્રાદેશિક જ હતું પહેલાં, એ ઓછું થઈ ગયું ને રાષ્ટ્રીય કક્ષા સુધી, કેમ કે વાહન વ્યવહારની સગવડ થઈ ગઈ, સંદેશા વ્યવહારની સગવડ થઈ ગઈ, એના લીધે, જેને સ્વરાજની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો. પછી છે શિક્ષણ અને સાહિત્ય. ભારતની રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો પણ મોટો ફાળો રહ્યો છે. આ કેળવણીના કારણે પશ્ચિમની વિચારસરણીના દ્વાર ઉઘડ્યા. વિશ્વનું ઘણું બધું સાહિત્ય અંગ્રેજીમાં હતું. આપણને પહેલાં અંગ્રેજી આવડતું નહોતું, પણ અંગ્રેજોએ શું કર્યું, અહીંયા આવીને આપણને ઇંગ્લિશ શરૂ કરાવી. પણ એનાથી આપણને થોડો ઘણો ફાયદો થયો કે એ લોકોના જે બધું સાહિત્ય હતું એ બધું શેમાં હતું? ઇંગ્લિશમાં. આપણને આવડ્યું તો આપણે જાણી શક્યા ને કે એ લોકો શું કરવા માંગે છે. એક રીતે એ સમયમાં સારું હતું આપણને કે ઇંગ્લિશ શીખા આપણે, એ લોકોએ આપણા પર જબરજસ્તી ઇંગ્લિશ શિક્ષણ નાખ્યું હતું, અંગ્રેજી શિક્ષણ. અને એ અંગ્રેજી શિક્ષણથી આપણને ખબર પડી કે એ લોકોના બધા સાહિત્યો છે ઇંગ્લિશમાં છે, આપણે વાંચવા હોય તો આપણે ઇંગ્લિશ પણ આવડવું જોઈએ ને. વિશ્વનું ઘણું બધું સાહિત્ય અંગ્રેજીમાં હતું. આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખ્યા. વિશ્વના પ્રવાહોથી માહિતગાર થયા. આ કારણે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી, લોકશાહીની તથા ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી. આત્મશ્રદ્ધા વધી અને સૌ ભારતના ઉજ્જવળ ભાવિની કલ્પના કરવા લાગ્યા. બધાને આત્મશ્રદ્ધા પણ વધી, ભારતનું ઉજ્જવળ ભાવિ અંદર દેખાવા મળ્યું, કલ્પના કરવા મળ્યા લોકો. દેશની પ્રાદેશિક ભાષાઓમાં નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, કાવ્યો અને ગીતો વગેરે લખાયા. આ સાહિત્ય રાષ્ટ્રભક્તિનો સંદેશો આપ્યો. પછી છે નંબર 5, વર્તમાનપત્ર. રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાનપત્રોએ નોંધપાત્ર હિસ્સો આપ્યો. બંગાળા, મુંબઈ, મદ્રાસ તથા બીજા પ્રાંતોમાંથી પ્રસિદ્ધ થતા અખબારોએ સરકારની નીતિઓની ટીકા કરી, લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરી. ન્યૂઝપેપર આમાં એટલે આપણને દેશ અને દુનિયાની ખબર પડવા મળી ને. પછી છે નંબર 6, ભારતનો ભવ્ય વારસો. પાશ્ચાત્ય પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કનિંગહામ તથા તેના મદદનીશોએ ભારતના અનેક પ્રાચીન સ્થળોએ ખોદકામ કર્યા. ભારતીય સંસ્કૃતિની ગૌરવગાથાના અનેક અવશેષો શોધી કાઢ્યા. ભગવાનલાલ ઇન્દ્રજી જેવા ભારતીય પુરાતત્વવિદોએ પણ અનેક પુરાણા અવશેષો શોધી ભારતીયોને દેશ
સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ આપ્યો. પશ્ચિમના વિદ્વાનોએ ભારતીય સંસ્કૃતિ વારસાને લગતી શોધખોળ કરી. ભારતના વિદ્વાનો પણ જોડાયા, પુસ્તકો પણ લખાયા. ગૌરવપૂર્ણ સાહિત્ય અને સંશોધનની દેશવાસીઓની રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત થઈ. કેવી રીતે? તો કે આપણને બધાએ ખબર પડી. પુરાતત્વવિદો હતા એલેક્ઝાન્ડરિયા, એ બધાએ શું કર્યું? ખોદકામ કર્યું, નવી નવી સંસ્કૃતિની શોધખોળ કરી, આપણી ગૌરવગાથા શું છે એની શોધખોળ કરી, બધા અવશેષો શોધી કાઢ્યા, દેશની સંસ્કૃતિની ભવ્યતા શું છે એનો ખ્યાલ આવ્યો, વારસો, આ બધી શોધખોળ કરી. અને પછી શું કર્યું? ને બધા જોડાયા, પુસ્તકો લખાયા, સાહિત્ય અને સંશોધનની શોધખોળ, અને એનાથી જ આપણા દેશની રાષ્ટ્રીય એકતાની જે અસ્મિતા છે એ બધી શું થઈ? જાગૃત થઈ. અને આપણા અંદર શું થયું? રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો. નેક્સ્ટ ટોપિક સાથે ફરી મળીશું. થેન્ક યુ.